ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભારતની આટલી વિશાળ શૈક્ષણિક વ્યવસ્થા પાછળ કઈ સિસ્ટમ કામ કરતી હશે? ચાલો આજે આપણે એની જ વાત કરીએ. જરા વિચારો, ભારતની શિક્ષણ પ્રણાલી કેટલી મોટી છે. લાખો શાળાઓ, કરોડો વિદ્યાર્થીઓ. આટલી જટિલ સિસ્ટમને વ્યવસ્થિત રીતે ચલાવવા અને એની ગુણવત્તા જાળવવા પાછળ આખરે કોણ છે? તો આ સંસ્થા છે ન્યુપા. એનું પૂરું નામ છે નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. નામ પરથી જ એના કામનો થોડો અંદાજ આવી જાય છે નહીં? આ સંસ્થા નવી દિલ્હીમાં આવેલી એક ડીમ્ડ યુનિવર્સિટી છે. તેને 2006માં આ દરજ્જો આપવામાં આવ્યો અને ત્યારથી જ તે ભારતના શૈક્ષણિક માળખાના કેન્દ્રમાં છે. ચાલો હવે જરા એના ઇતિહાસ પર નજર નાખીએ. તમને જાણીને નવાઈ લાગશે કે નુએપા હંમેશાથી યુનિવર્સિટી નહોતી. એની શરૂઆત કંઈક અલગ જ રીતે થઈ હતી. તો વાત છે 1962ની. ત્યારે યુનેસ્કો દ્વારા એની સ્થાપના થઈ હતી અને એનું નામ હતું NIEPA. દાયકાઓ સુધી કામ કર્યા પછી 2006માં ભારત સરકારે એની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખી અને તેને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો અને ત્યારે જ એનું નામ બદલીને NUEPA થયું. ઇતિહાસ તો રસપ્રદ છે, પણ મુખ્ય સવાલ એ છે કે આજે આ સંસ્થા બરાબર કરે છે શું? ચાલો એના કામને થોડુંક ઊંડાણથી સમજીએ. તો ચાલો હવે આ સંસ્થાના મૂળ મિશન પર આવીએ. એવા તો કયા મુખ્ય કાર્યો અને ઉદ્દેશ્યો છે જે એને આટલી મહત્વની બનાવે છે? નોએપાના કામને સરળતાથી સમજવા માટે છે ને એને 4 મુખ્ય ભાગમાં વહેંચી શકાય. પહેલું, તાલીમ એટલે કે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને તૈયાર કરવા. બીજું, સંશોધન એટલે કે ડેટાના આધારે યોગ્ય નિર્ણયો લેવા. ત્રીજું, પરામર્શ એટલે કે સરકારને સલાહ સૂચન આપવા. અને ચોથું, પ્રસાર એટલે કે જે પણ જ્ઞાન મેળવું છે એને બધા સુધી પહોંચાડવું. જુઓ, આ ચારેય સ્તંભો એકબીજા સાથે જોડાયેલા છે. સંસ્થા શિક્ષકોથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી બધા માટે તાલીમ ગોઠવે છે. પણ આ તાલીમ શેના આધારે હોય છે? એ રાષ્ટ્રીય સર્વે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસ પર આધારિત હોય છે. આ જ સંશોધનમાંથી જે તારણો નીકળે એના આધારે જ તે સરકારને નીતિઓ બનાવવામાં મદદ કરે છે. અને છેલ્લે આ બધું જ જ્ઞાન પુસ્તકો અને પ્રકાશનો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે, જેથી આખી સિસ્ટમમાં સુધારો આવી શકે. સારું, તો હવે આપણને ખબર છે કે નુએપા શું કરે છે, પણ એના કામની આપણા દેશ પર ખરેખર શું અસર પડે છે એ સમજવું બહુ જરૂરી છે. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે UDIS સિસ્ટમ. તમે કલ્પના કરો, દેશની દરેક શાળાની નાનામાં નાની માહિતી, વિદ્યાર્થીઓની સંખ્યાથી લઈને શૌચાલયની સુવિધા સુધી બધું જ એક જ જગ્યાએ. NUEPA આ વિશાળ ડેટાબેઝ બનાવવામાં અને એને ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સાચું કહું તો આના વગર શિક્ષણ માટેના મોટાભાગના રાષ્ટ્રીય નિર્ણયો લેવા લગભગ અશક્ય છે. પણ આ બધા કામ પાછળનો અંતિમ હેતુ શું છે? આ એક વાક્ય એને બરાબર સમજાવે છે. એનો હેતુ ફક્ત મોટા શહેરોમાં નહીં, પરંતુ દેશના છેવાડાના દૂર દૂરના વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો અને ત્યાંની શાળાઓને વધુ સારી રીતે કાર્યરત કરવાનો છે. ન્યુપાની સૌથી મોટી ખાસિયત તેના કામનો વ્યાપ છે. જેમ અહીં જોઈ શકાય છે, એક તરફ તે દિલ્હીમાં બેસીને રાષ્ટ્રીય નીતિઓ ઘડવામાં મદદ કરે છે, તો બીજી તરફ એ જ નીતિની અસર ગામડાની શાળામાં ભણાવતા શિક્ષક સુધી પહોંચે એ પણ સુનિશ્ચિત કરે છે. એટલે કે ટોપ લેવલનું પ્લાનિંગ અને ગ્રાઉન્ડ લેવલ પર એનું અમલીકરણ, આ બંનેને જોડવાનું કામ જ એની સૌથી મોટી તાકાત છે. તો ચાલો આ આખી ચર્ચાનો સાર શું છે, ન્યુપાનો મુખ્ય હેતુ શું છે, એને ફરી એકવાર સ્પષ્ટ રીતે સમજી લઈએ. ટૂંકમાં કહીએ તો નુએપા એક સાથે ઘણી બધી ભૂમિકાઓ ભજવે છે. તે એક ટ્રેનર છે, એક સંશોધક છે, એક સલાહકાર છે, એક પ્રકાશક છે અને સૌથી અગત્યનું ભારતીય શિક્ષણના ભવિષ્ય માટેનું આયોજન કરનારી એક મુખ્ય સંસ્થા છે. આ બધી ભૂમિકાઓ મળીને જ એક એવી સિસ્ટમ બનાવે છે જે ભારતના શૈક્ષણિક ભવિષ્યને સાચી દિશા આપે છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ: આજે ટેકનોલોજી અને દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે. આવા સમયમાં શૈક્ષણિક આયોજનનું ભવિષ્ય કેવું હોવું જોઈએ જેથી આપણી આવનારી પેઢીઓ તૈયાર થઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ NUEPA જેવી સંસ્થાઓ સતત શોધવાનો પ્રયત્ન કરી રહી છે.